Hello students, a very good morning to all and welcome in the session of Income Tax Law and Practices. Now students, from the last 3 to 4 session we were discussing the theoretical part of unit number 3, that is income from house property. આપણે અત્યાર સુધી થર્ડ યુનિટ હાઉસ પ્રોપર્ટીમાં થિયરી પોર્શન છે સમજેલ છે, રાઈટ? એન્ડ આઈ હેવ ઓલરેડી ટોલ્ડ યુ ટુ રાઇટ ડાઉન એન્ડ રિમેમ્બર each and every notes that I have given you in the last 3 sessions. તમને લાસ્ટ 3 સેશન્સમાં જે પણ નોટ્સ આપેલ છે, પ્રોવિઝન્સ, કેલ્ક્યુલેશન્સ, ફોર્મ્યુલાસ, conditions, all you need to remember. એ બધી તમારે યાદ રાખવાની રહેશે. Why? Because then and then you will be able to calculate the sums regarding house property. As the sums are very important because the weightage of the unit will be of 20 marks in your final examination. Now students, I have already given you this litho in which practical sums are given, right? So let's start with the first sum of house property, that is question number 1. But students, I repeat again, હું ફરીથી રિપીટ કરું છું કે ફર્સ્ટ સમ કેલ્ક્યુલેટ કરતાં પહેલાં પણ તમને એ બધી જ પ્રોવિઝન્સ, ફોર્મ્યુલાસ, કન્ડિશન્સ એ યાદ હોવી જોઈએ, પછી જ આ સમ્સ કેલ્ક્યુલેટ કરજો, રાઈટ? ઓકે, લેટ્સ સ્ટાર્ટ વિથ ધ કેલ્ક્યુલેશન. ઓકે, ક્વેશ્ચન નંબર 1, રીડ ધ ક્વેશ્ચન. The annual municipal value of a house property is rupees 60,000. Okay, first one is given municipal value and it is also an annual. Okay, annual municipal value of the property is 60,000. Fair rent of the house rupees 67,000. Standard rent rupees 70,000 and the rent receivable per month rupees 7,000 related to a let out house. Now students, first of all, what is let out house? Let out house means what? The house which is given on rent is known as the let out house. A house property કે જે તમે રેન્ટ પર બીજી કોઈ વ્યક્તિને આપો છો, then it is called let out house, right? Second thing, તમને થિયરિટિકલ પાર્ટમાં 4 ટર્મ્સ છે કરાવેલ હતી, મ્યુનિસિપલ વેલ્યુ, ફેર રેન્ટ, સ્ટાન્ડર્ડ રેન્ટ એન્ડ એક્ચ્યુઅલ રેન્ટ. આ બધી જ વેલ્યુઝ તમારે કોઈ પણ સમ હોય હાઉસ પ્રોપર્ટીનો એમાં એન્યુઅલ બેઝિસ પર ફાઇન્ડ આઉટ કરવાની રહેશે. એટલે કે આપણે આ બધી વેલ્યુઝ છે એ એન્યુઅલ જ લેવાની છે. જો તમને ક્વેશ્ચનમાં મંથલી વેલ્યુ આપેલ હોય તો તમારે એને મલ્ટીપ્લાય બાય 12 મંથ્સ કરી એન્યુઅલમાં કન્વર્ટ કરવાની રહેશે. Here you can see annual municipal value annual જ આપેલ છે, right? Fair rent, standard rent એ પણ annual જ છે. Only rent receivable means, students must remember, rent receivable means actual rent, એ જ તમને મંથલી આપેલ છે, પર મંથ 7,000 રૂપીસ. તો એને આપણે એન્યુઅલમાં કન્વર્ટ કરશું. ઓકે, next point, municipal tax is 5%. મ્યુનિસિપલ ટેક્સ તમને પર્સન્ટેજમાં આપે છે. જ્યારે પણ તમને મ્યુનિસિપલ ટેક્સ પર્સન્ટેજમાં આપે ત્યારે એ પર્સન્ટેજ તમારે શેના પર કેલ્ક્યુલેટ કરવાના, યાદ કઈ રીતે રાખશો? મ્યુનિસિપલ ટેક્સ છે તો એ મ્યુનિસિપલ વેલ્યુ પર જ કેલ્ક્યુલેટ થાય, મસ્ટ રિમેમ્બર, રાઈટ? મ્યુનિસિપલ ટેક્સ મસ્ટ બી કેલ્ક્યુલેટેડ ઓન ધ મ્યુનિસિપલ વેલ્યુ ઓફ ધ પ્રોપર્ટી. નેક્સ્ટ લાઇન, the vacancy period is 1 month. Now students, vacancy period means what? It is not necessary that all previous 12 months during the year your house property was remained occupied. એવું જરૂરી તો નથી કે આગલા વર્ષના જે 12 months છે પૂરા એ બધા મહિનામાં તમારી હાઉસ પ્રોપર્ટી છે એ ઓક્યુપાઈડ હોય, એટલે કે એમાં કોઈને કોઈ વ્યક્તિ રહેતી હોય, તમે એમને રેન્ટ પર આપેલ હોય. એવું પણ બની શકે કે આફ્ટર ધ 11 months 11 મહિના પછી એ હાઉસ પ્રોપર્ટી વેકેન્ટ ખાલી કરીને જતા રહે છે, તો 1 મહિના માટે હાઉસ પ્રોપર્ટી શું થઈ ગઈ? વેકેન્ટ, ખાલી. દેટ મીન્સ એનો વેકેન્સી પીરિયડ કેટલો છે? 1 month. એટલે અહીંયા તમને એ કહે છે કે આ જે હાઉસ પ્રોપર્ટી છે એનો વેકેન્સી પીરિયડ કેટલો છે? 1 month. એટલે કે એ હાઉસ પ્રોપર્ટી પ્રીવિયસ યરમાં 1 મહિના માટે શું છે? વેકેન્ટ, ખાલી હતી, રાઈટ? The unrealized rent is rupees 7,000.
Now what is unrealized rent? Unrealized rent means the amount of rent which is not paid by the person to whom you have given this on a rent. That means કે તમે જે વ્યક્તિને રેન્ટ પર આપો છો હાઉસ પ્રોપર્ટી, એ હાઉસ પ્રોપર્ટીનું રેન્ટ જો એ વ્યક્તિ તમે પે નથી કરતી, then it is known as the unrealized rent. Say for an example, જ્યારે એ વ્યક્તિ છે હાઉસ પ્રોપર્ટી વેકેન્ટ કરે છે, ખાલી કરે છે, ત્યારે એ છેલ્લા 1 મહિનાનું રેન્ટ છે તમને પે નથી કરતા. ઓકે, હાઉસ પ્રોપર્ટીનો યુઝ કરેલો હતો, બટ એનો 1 મહિનાનું રેન્ટ તમને પે કર્યા વગર જતા રહે છે. 11 મહિના સુધી એ રહે છે, પણ તમને રેન્ટ ખાલી પે કરેલું છે 10 મહિનાનું જ. તો 1 મહિનાનું રેન્ટ એમને યુઝ કરવા છતાં પણ હાઉસ પ્રોપર્ટી તમને પે કરેલ છે નહીં. Then this amount of rent is known as the unrealized rent. That means such amount is not realized by the owner of the property. That means કે એ અમાઉન્ટ તમને રિયલાઇઝ થયેલ નથી, હવે તમને પે કર્યા વગર જતા રહે છે. That means it is known as the bad debts for you. એ તમારા માટે તો શું છે? વન ટાઈપ ઓફ લોસ, એક પ્રકારનું નુકસાન જ છે. વાય? બિકોઝ તો એક તો હાઉસ પ્રોપર્ટીનો યુઝ કરે છે ને ફરી પાછા રેન્ટ નથી આપતા, રાઈટ? તો અનરિયલાઇઝડ રેન્ટ મીન્સ યોર બેડ ડેટ્સ. અનરિયલાઇઝડ રેન્ટ મીન્સ બેડ ડેટ્સ, લોસ. ઓકે, ફાઇન્ડ આઉટ ધ નેટ એન્યુઅલ વેલ્યુ ઓફ ધ હાઉસ. તમારે અહીંયા ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? નેટ એન્યુઅલ વેલ્યુ ઓફ ધ હાઉસ. ઓકે, આઈ હોપ સ્ટુડન્ટ ધ ક્વેશ્ચન ઇઝ ક્લિયર ટુ યુ નાઉ. હવે તમને ક્વેશ્ચન છે સમજાયેલ હશે. હાઉસ પ્રોપર્ટીનો કોઈ પણ સમ હોય, ઓલવેઝ તમારે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું છે? ઓકે, આફ્ટર રાઇટિંગ ડાઉન ઓલ ધ નોટ્સ રિગાર્ડિંગ હાઉસ પ્રોપર્ટી ઇન યોર બુક, ગીવ ધ નેક્સ્ટ હેડિંગ practical examples. તમારે હેડિંગ આપવાનું છે practical examples and give the title question number 1. ઓકે સ્ટુડન્ટ્સ, આ ક્વેશ્ચનમાં તમને અસેસમેન્ટ યર કે પ્રીવિયસ યરની કોઈ જ ક્લેરિફિકેશન નથી, એટલે આપણે એ સ્ટાર્ટિંગમાં લખતા નથી. બટ જો અસેસમેન્ટ યર અને પ્રીવિયસ યર મોસ્ટ પ્રોબેબલી બધા ક્વેશ્ચન્સમાં આપેલું જ હશે, એટલે ઓલવેઝ પહેલાં તમારે ક્વેશ્ચનમાં નોટ ડાઉન કરવાનું રહેશે અસેસમેન્ટ યર એન્ડ પ્રીવિયસ યર. આ ક્વેશ્ચનમાં નથી એટલે નોટ ડાઉન કરતા નથી. ઓકે, નેક્સ્ટ સમ સ્ટાર્ટ ક્યાંથી કરો છો? આ તો કે પહેલાં તો આ હાઉસ પ્રોપર્ટી કઈ છે? લેટ આઉટ છે કે સેલ્ફ ઓક્યુપાઈડ? લેટ આઉટ. સો રાઇટ ડાઉન લેટ આઉટ હાઉસ. લેટ આઉટ હાઉસ છે કે સેલ્ફ ઓક્યુપાઈડ એ નક્કી કર્યા પછી તમારું નેક્સ્ટ કામ છે એ છે કે ક્વેશ્ચન રીડ કરી એ ડિસાઇડ કરવું કે વેધર વેકેન્સી પીરિયડ ઇઝ ગિવન ઓર નોટ ફોર ધ હાઉસ પ્રોપર્ટી, રાઈટ? આ હાઉસ પ્રોપર્ટીમાં વેકેન્સી પીરિયડ છે કે નહીં? બિકોઝ આફ્ટર ડિસાઇડિંગ ધેટ ઓનલી યુ કેન સિલેક્ટ ધ ક્લોઝિસ, રાઈટ? એ ડિસાઇડ કર્યા પછી જ તમે આગળ સમ છે કેલ્ક્યુલેટ કરી શકશો. સો રીડ ઓવર હિયર ધ વેકેન્સી પીરિયડ ઇઝ ગિવન. હાઉ મચ? 1 month. દેટ મીન્સ કે હાઉસ પ્રોપર્ટીમાં વેકેન્સી પીરિયડ છે. તમને મેં ઓલરેડી થિયરીમાં એક ચાર્ટ લખાવેલ છે કે જો હાઉસ પ્રોપર્ટી વિથ વેકેન્સી હોય ત્યારે ક્લોઝ ક્યાં આવે એન્ડ નો વેકેન્સી હોય ત્યારે ક્લોઝ ક્યાં આવે છે, રાઈટ? એ ચાર્ટ મેં તમને આપેલો છે. ઓકે, હિયર ધ વેકેન્સી પીરિયડ ઇઝ ગિવન. જો વેકેન્સી પીરિયડ આપેલ હોય લેટ આઉટ હાઉસમાં, then we will calculate clause A and C. એટલે તમારે નેક્સ્ટ હેડિંગ આપવાનું છે ક્લોઝ A and C, રાઈટ? વેકેન્સી પીરિયડ હોય તો ક્યાં ક્લોઝિસ કેલ્ક્યુલેટ કરશો? ક્લોઝ A and ક્લોઝ C. Now one by one we will calculate the clause. Number 1, clause A. પહેલાં તો આપણે ક્લોઝ A ની ફોર્મ્યુલા છે અપ્લાય કરીએ. ક્લોઝ A ની ફોર્મ્યુલા છે શું છે? આઈ હેવ ઓલરેડી ગિવન ઇટ ટુ યુ. પહેલાં તો મેન્શન કરીએ છીએ મ્યુનિસિપલ વેલ્યુ. ક્વેશ્ચનમાં જો મ્યુનિસિપલ વેલ્યુ કેટલી આપે છે? 60,000 રૂપીસ. એ મ્યુનિસિપલ વેલ્યુને તમે કમ્પેર કરો છો ફેર રેન્ટ સાથે. ફેર રેન્ટ અમાઉન્ટ ઇઝ ગિવન 67,000 રૂપીસ. બંનેને કમ્પેર કરો છો, મ્યુનિસિપલ વેલ્યુ એન્ડ ફેર રેન્ટ. કમ્પેરિઝન કરીને બંનેમાંથી જે હાયર વેલ્યુ છે સ્ટુડન્ટ્સ, 60,000 અને 67,000 બંનેમાંથી હાયર વેલ્યુ કઈ થશે? 67,000. એટલે તમારે નેક્સ્ટ પાર્ટમાં બંનેમાંથી જે હાયર વેલ્યુ છે એ લખવાની છે. સો હિયર વી વિલ રાઇટ ડાઉન હાયર વેલ્યુ અમાઉન્ટ 67,000. આ હાયર વેલ્યુ છે એમની કમ્પેરિઝન આપણે કરીએ છીએ સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે. સો હાયર વેલ્યુ એન્ડ સ્ટાન્ડર્ડ રેન્ટ કમ્પેર કરો છો
સ્ટાન્ડર્ડ રેન્ટ ઇન ધ ક્વેશ્ચન ઇઝ ગિવન 70,000 રૂપીઝ અને હવે આ બંનેમાંથી જે લોઅર વેલ્યુ છે એ આપણે લેવાની છે. સો ઇન ધ નેક્સ્ટ પાર્ટ વી વિલ રાઇટ ડાઉન લોઅર વેલ્યુ amount 67,000. Answer of clause A. So students, in this way first of all we will calculate the clause A. ફોર્મ્યુલા છે સમજાય છે સ્ટુડન્ટ્સ? ખાસ યાદ રાખજો. પહેલાં તો કમ્પેરિઝન કરો છો મ્યુનિસિપલ વેલ્યુ એન્ડ ફેર રેન્ટ. Out of them higher value is compared with the standard rent and out of them lower value will be your answer of clause A. સેકન્ડ ક્લોઝ તમારે કયો લેવાનો છે? ક્લોઝ સી. સો સેકન્ડ પોઈન્ટ ક્લોઝ સી. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ ક્લોઝ સી? હિયર યુ કેન સી ક્લોઝ સી equals to, formula is actual rent minus bad debts minus loss of vacancy period. Now students, actual rent એ તમને ક્વેશ્ચનમાં મંથલી આપેલ છે કે એન્યુઅલ આપેલ છે? રેન્ટ રિસીવેબલ મંથલી ઇઝ ગિવન 7,000 રૂપીઝ. તમારે ઓલવેઝ એને શેમાં કન્વર્ટમાં કરવાનું છે? એન્યુઅલમાં. સો ફર્સ્ટ ઓફ ઓલ કન્વર્ટ ધ મંથલી રેન્ટ ઇન્ટુ એકચ્યુઅલ રેન્ટ. કઈ રીતે? 7,000 રૂપીઝ પર મંથ તો મલ્ટીપ્લાય 12 મંથ્સ કરું તો મને એન્યુઅલ રેન્ટ મળી જશે. સો એકચ્યુઅલ રેન્ટ કઈ રીતે મેન્શન કરો છો? 7,000 રૂપીઝ ઇન્ટુ 12 મંથ્સ માઇનસ બેડ ડેટ્સ. Bad debts means unrealized rent. ખાસ યાદ રાખજો. Bad debt means what? Unrealized rent. How much? 7,000. So minus 7,000 minus loss of vacancy period. તમને જે વેકેન્સી પીરિયડના લીધે રેન્ટમાં લોસ થાય છે એ તમારે અમાઉન્ટ મૂકવાની છે. ઇન ધ ક્વેશ્ચન વેકેન્સી પીરિયડ ઇઝ ગિવન ઓફ 1 મંથ. ક્વેશ્ચનમાં તમને વેકેન્સી પીરિયડ આપેલો છે 1 મંથ. તો આ 1 મંથનું જે એકચ્યુઅલ રેન્ટ છે એ તમે અહીંયા સેક્રિફાઈસ કરો છો તો એ તમારા માટે શું છે? લોસ. 1 મહિનાનું રેન્ટ છે એ તમને મળતું નથી. વાય? બિકોઝ વેકેન્સી હતી એટલા માટે. તો આ 1 મહિનાનું જે એકચ્યુઅલ રેન્ટ છે એ તમારા માટે થશે લોસ ઓફ વેકેન્સી પીરિયડ. તમારી પાસે મંથલી એકચ્યુઅલ રેન્ટ અવેલેબલ છે. એકચ્યુઅલ રેન્ટ કેટલું છે? 7,000 રૂપીઝ મલ્ટીપ્લાય નંબર ઓફ મંથ્સ. કેટલા છે વેકેન્સી પીરિયડના મંથ્સ? 1 મંથ. સો મલ્ટીપ્લાય બાય 1 મંથ. સ્ટુડન્ટ્સ, આ સમજાય છે? લોસ ઓફ વેકેન્સી પીરિયડ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવો, રાઈટ? તમને જેટલા પણ મંથ આપેલા હોય વેકેન્સી પીરિયડમાં એને મલ્ટીપ્લાય પર મંથ એકચ્યુઅલ રેન્ટ છે તમે કરો છો. કારણ કે હવે એ એકચ્યુઅલ રેન્ટનું તમને મળતું નથી. સો ઇટ્સ અ લોસ ફોર યુ, રાઈટ? ઓકે, નાવ કેલ્ક્યુલેટ ધીસ. 7,000 into 12, it comes 84,000 minus 7,000 minus 7,000. So answer of clause C, 70,000 rupees. Now students, જ્યારે પણ ક્વેશ્ચનમાં તમે ક્લોઝ A અને C કેલ્ક્યુલેટ કરો છો ત્યારે તમારે નેક્સ્ટ છે એ બંનેની કમ્પેરિઝન કરવાની છે. સો હિયર નેક્સ્ટ લાઇન વી વિલ રાઇટ ડાઉન હિયર ક્લોઝ A એન્ડ ક્લોઝ C. બંનેમાંથી હાયર વેલ્યુ કોની છે? ક્લોઝ સીની 70,000, રાઈટ? ક્લોઝ એના તો કેટલા છે? 67,000. તો હિયર વી કેન રાઇટ ક્લોઝ એ ઇઝ લેસ દેન ક્લોઝ સી. એની વેલ્યુ છે એ સી કરતાં કેવી છે? લેસ. સ્ટુડન્ટ્સ, મેં તમને જ્યારે થિયરી લખાવેલ છે, નોટ્સ લખાવેલ છે, એમાં પણ આ બધી નોટ્સ લખેલ છે કે જ્યારે ક્લોઝ એની વેલ્યુ ક્લોઝ સી કરતાં લેસ હોય ત્યારે ક્લોઝ સીનો છે જે આન્સર એ જ તમારા માટે થશે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. યાદ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ? કે જ્યારે પણ ક્લોઝ એની વેલ્યુ લેસ હોય તમારે યાદ શું રાખવાનું? પહેલાં એ કેલ્ક્યુલેટ કરશો, પછી સી કેલ્ક્યુલેટ કરશો, પછી બંનેની કમ્પેરિઝન કરો ને ત્યારે પહેલાં એ જ મૂકવાનો, એ એન્ડ સી. પછી ચેક કરો છો કે ક્લોઝ એની વેલ્યુ જો લેસ હોય તો ક્લોઝ સીનો જે આન્સર છે એ જ તમારા માટે થશે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. સો ઇન ધીસ ક્વેશ્ચન ફોર ધીસ હાઉસ પ્રોપર્ટી ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ઇઝ ₹70,000. આ રીતે તમે કોઈ પણ હાઉસ પ્રોપર્ટીની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ એ ફાઇન્ડ આઉટ કરો છો. જો આનાથી રિવર્સ હોય, અહીંયા ક્લોઝ એની વેલ્યુ લેસ છે, જો ક્લોઝ એની વેલ્યુ મોર હોય, વધારે છે સી કરતાં, તો તમારે રિવાઇઝડ ક્લોઝ સી છે ફાઇન્ડ આઉટ કરવાનો થશે. બટ આ ક્વેશ્ચનમાં એમની રિક્વાયરમેન્ટ નથી.
અહીં સુધી સમજાય છે સ્ટુડન્ટ્સ? ઓકે, પહેલાં તો શું નક્કી કરો છો કે હાઉસ પ્રોપર્ટી લેટ આઉટ છે કે સેલ્ફ ઓક્યુપાઈડ. પછી ચેક કરો છો કે આ હાઉસ પ્રોપર્ટીમાં વેકેન્સી પીરિયડ છે કે નહીં. વેકેન્સી પીરિયડ હોય તો ક્લોઝ એ એન્ડ સી. વેકેન્સી પીરિયડ નથી ધેન ક્લોઝ એ એન્ડ ક્લોઝ બી. અહીંયા વેકેન્સી પીરિયડ છે, સો ફર્સ્ટ વી વિલ કેલ્ક્યુલેટ ક્લોઝ એ ધેન ક્લોઝ સી. પછી બંનેની કમ્પેરિઝન કરો છો. એની વેલ્યુ જો લેસ હોય તો સીનો આન્સર છે એ જ તમારા માટે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. પણ જો ક્લોઝ એની વેલ્યુ હાયર છે તો તમારે રિવાઇઝડ ક્લોઝ સી ફાઇન્ડ આઉટ કરવાનો રહેશે. સો ધીસ ઇઝ ધ બેઝિક કેલ્ક્યુલેશન્સ. તમારે કોઈ પણ ક્વેશ્ચનમાં સ્ટુડન્ટ્સ પહેલાં તો ઓલવેઝ જેટલા પણ હાઉસ પ્રોપર્ટીઝ આપે એ બધાની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની એઝ અ વર્કિંગ નોટ્સ. પહેલાં તો તમારે વર્કિંગ નોટ્સમાં બધા હાઉસ પ્રોપર્ટીઝની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની. પછી જ તમે સ્ટેટમેન્ટ છે એ પ્રિપેર કરી શકશો. અહીંયા આપણી વર્કિંગ નોટ્સ પૂરી થઈ ગઈ. કેમ ખ્યાલ આવે? બિકોઝ ગ્રોસ એન્યુઅલ વેલ્યુ એ તમે ફાઇન્ડ આઉટ કરી લીધી. નેક્સ્ટ હવે તમે સ્ટેટમેન્ટ પ્રિપેર કરો છો. અહીંયા તમારે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? નેટ એન્યુઅલ વેલ્યુ. સો ગીવ ધ હેડિંગ સ્ટેટમેન્ટ શોઈંગ ધ નેટ એન્યુઅલ વેલ્યુ ઓફ હાઉસ પ્રોપર્ટી. ઓનલી 2 columns because single house is given. એક જ હાઉસ છે, સો પર્ટિક્યુલર્સ એન્ડ રૂપીસ. સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું? સ્ટેટમેન્ટનું. આ બંને સ્ટેટમેન્ટના ફોર્મેટ મેં તમને લખાવેલા છે સ્ટુડન્ટ સ્ટાર્ટિંગમાં જ, કે જો લેટ આઉટ હાઉસ હોય તો તમારું સ્ટેટમેન્ટ કઈ રીતે પ્રિપેર થાય, એન્ડ સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ હોય તો સ્ટેટમેન્ટ કઈ રીતે પ્રિપેર કરવું. આ હાઉસ પ્રોપર્ટી છે કઈ છે? લેટ આઉટ હાઉસ પ્રોપર્ટી. સો ઇન કેસ ઓફ લેટ આઉટ હાઉસ પ્રોપર્ટી પહેલાં ઓલવેઝ શું મૂકવાનું છે તમારે? ગ્રોસ એન્યુઅલ વેલ્યુ, કે જે તમે આગળ કેલ્ક્યુલેટ કરેલ છે. ગ્રોસ એન્યુઅલ વેલ્યુ લાસ્ટમાં કેટલી આવતી હતી? 70,000 રૂપીસ. જેમાંથી તમે માઇનસ કરો છો મ્યુનિસિપલ ટેક્સ. આ ફોર્મેટ તમને યાદ હોવું જોઈએ સ્ટુડન્ટ્સ. મ્યુનિસિપલ ટેક્સ છે એ તમને પર્સન્ટેજમાં આપેલ છે 5%. તમે આ પર્સન્ટેજ શેના પર કેલ્ક્યુલેટ કરો છો? યાદ કેમ રાખવું? મિસ્ટેક ન થાય એટલા માટે. તો કે મ્યુનિસિપલ ટેક્સ છે ને એટલે મ્યુનિસિપલ એટલે કે મ્યુનિસિપલ વેલ્યુ પર જ કેલ્ક્યુલેટ થશે. સો મ્યુનિસિપલ વેલ્યુ ઓફ ધ હાઉસ ઇઝ ગિવન ઇન ધ ક્વેશ્ચન ઇઝ 60,000 રૂપીસ. સો 60,000ના 5% 3,000 જે તમારે માઇનસ કરવાના છે. એન્ડ એટ લાસ્ટ આફ્ટર ડિડક્ટિંગ ધ ટેક્સ યુ વિલ ગેટ ધ નેટ એન્યુઅલ વેલ્યુ ઓફ ધ પ્રોપર્ટી. હાઉ મચ? 67,000 રૂપીસ. ધીસ ઇઝ યોર આન્સર. તમને ક્વેશ્ચનમાં આ પૂછેલ છે કે ફાઇન્ડ આઉટ ધ નેટ એન્યુઅલ વેલ્યુ. કઈ રીતે મળે? પહેલાં તો વર્કિંગ નોટ્સ બધી કેલ્ક્યુલેટ કરી અને તમારે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની કોઈ પણ હાઉસ પ્રોપર્ટીની. અને ગ્રોસ એન્યુઅલ વેલ્યુ મળ્યા પછી તમારે સ્ટેટમેન્ટ પ્રિપેર કરવાનું છે, રાઈટ? અને અહીંયા તમારે સ્ટેટમેન્ટમાં ખાલી નેટ એન્યુઅલ વેલ્યુ જ પૂછેલ છે એટલે આપણું સ્ટેટમેન્ટ અહીંયા અટકી જાય. પછી જો તમને ફર્ધર કીધું હોય કે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી તો તમારું સ્ટેટમેન્ટ છે એ વધુ આવે. અહીંયા વધુ સ્ટેટમેન્ટ આવશે નહીં, બિકોઝ તમને ક્વેશ્ચનમાં ખાલી શું કીધેલું છે? ટુ કેલ્ક્યુલેટ ધ નેટ એન્યુઅલ વેલ્યુ. સો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. આઈ હોપ સ્ટુડન્ટ ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ નાવ ક્લિયર ટુ યુ, રાઈટ? પહેલાં બધી નોટ્સ છે રીડ કરજો આજે. બિફોર અટેન્ડિંગ ધીસ સેશન, first of all, read all the notes of house property that you have written in your book and then calculate and understand the question number 1. Thank you very much and have a good day.